હાલો ભાઈ, જય માતાજી, જય દ્વારકાધીશ. આ શનિવાર છે, જય ભૂરખ્યા દાદા. આજ આપણે મિની બ્લોગ બનાવવાનો છે. પાછો વાડી આવ્યો છું આટો મારવા. એક આટો મેં કીધું મારતો આવું, ઘઉં કેવાક લીલા છે જોતો આવું. એથી કેવી નુકસાની કરે છે. એવી રીતે અમુક અમુક લીલા જશે ને અમુક અમુક પકાઈ ગયા છે. જોઈ લીજો ભાઈ બધા. એમાં એવું છે કટાવીને ઉતાવે છે. હવે મીંડા છે ભૂંજરા બગાડવા. બધું રોસાવાળું થયું છે, એવું થયું છે. આમ એમ થાય કાઢી નાખવું ને આમ એમ થાય એ બે દી રહેવાય જેવી તો વધારે સારું. ફસાડશે ક્યાંક મને. લીલા દાણા છે. આટો મારી લીધો છે અને આ છે ઝાડ. થોડા ખરીએ લીલા પડે છે પણ વાંધો નહીં આવે. સારું બ્લોકમાં બન્યા. હાલો ભાઈ, આપણે 4-5 મરચાં ઉતારવાના છે. ઉતારી લેવી અને નાખ્યા ખિસ્સામાં. સારા દેખાય ત્યાંથી વીણી લેવી 4-5 લીલા. વારો છે દાળ ભાતનો. રસાકલ ગયો તો પણ મરચાં લેવાતા નહોતા કે દાળ ભાત કરવા છે. ઘર મળી જાય. એ મરચાંની તલા સીટી આપણને એ થઈ ગયું છે. હવે કંઈ ઉપાય કર્યા જેવું છે નહીં. આવડા મરચાં લઈ લીધા છે આપણે, નાખી દેવી ખિસ્સામાં. હવે ઘઉં છે હો બાજુવાળાને. જય માં મેલડી. ઓ ભાઈ, દર્શન કરી લેજો. આપણે નીકળ્યા છીએ ઢસા જવા. રોડ છે. દર્શન કરી લેજો. જય માતાજી. ઘઉં દાયરાની આ ભાઈ પીસ બનાવે છે. સિમેન્ટની પીસ બનાવે. ધૂળ લઈ ધૂળ નાખે છે. જો ખબર પડી ગઈ એની કે મારો વિડીયો ઉતરે. ડબિંગ કરે છે.
ખાડો પડી ગયો હતો યાર. Subscribe करो लाइक करो जा सनम ये जावाजो शेयर करजो शेयर करजो